જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતે બધા મજામાં જ હોય. તો ફરી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અમે આવી ગયા છીએ આજે વાંજી બોટમાં બેસી ગયા છીએ. અને છે ને આપણે મિત્રો તમે વાંજી જાઓ ને એટલે યશબાનના સ્ટેશનથી 400 મીટર જ હાલવાનું. બીવીજીની બોટ હોય એમાં તમારે એની ટિકિટ નવી નથી લેવાની. જો ટિકિટ લીધી હોય ને તો તમારે બોટમાં ચડી જવાનું. અને જો ટિકિટ ન લીધી હોય તો અંદર ટિકિટ ફાડવાવાળા છે. અને ટિકિટ વિધાઉટ ટિકિટે બેહતા નહીં. એમાં ક્યારે ચેકિંગ આવે એનું કાંઈ નક્કી નહીં. બાકી તમે જો કેવું મસ્ત પાણી છે ને, તેલ જેવું, આશા તેલ જેવું છે. નાહવાનું મન થઈ જાય એવું છે. પણ બોટમાં શું છે ભાઈ, પેક છે, કૂદકો મરાય એવું છે નહીં. અને મારવાનો પણ નથી. અને બીજું આપણે છે ને, અમે ટિકિટ લીધી હતી 2 કલાક વાળી. એટલે તમારે બીવીજીની કોઈ પણ તમારે ટિકિટ લઈ લેવાની હાલે. એમાં કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. અને બોર્ડ તમને બતાવી દઉં કેવી છે. જો આ રીતનું છે ને, તમે અંદર જાઓ ને એટલે ડાબી બાજુ સાયકલવાળાનું છે. અને જમણી બાજુ આપણે બધાને બેસવાનું છે, સીટું છે આપેલી. અને આ રીતના દરવાજા પાસે છે ને ખુલ્લું છે, નાથી તમે જોઈ શકો. હાવ તો પાસે નથી જવા દેતા. અહીંયા છે ને વચ્ચે દોવડું બાંધેલું છે. અને બંને બાજુ કેમેરા છે. વાંહે જો નાની છોકરી ડિસ્કો કરે છે, વિડીયોમાં જોવે છે, જો બોલે છે. અને દાદા ચશ્મા પહેરીને બિયર પીએ છે. એને હાથ ઊંચો કર્યો છે. બાકી બધા જો અહીંથી ફોટા અને વ્યૂ બહુ મસ્ત આવે છે. 40-45 મિનિટ છે ને સામા કાંઠે લઈ જાય અને ના બેસવાનું. અને આવી રીતે ફોટા પાડવાના, જલસા કરવાના. અને ના બેસવાનું એટલે રિટર્ન આવવાવાળા તે ગોઠવાઈ જાય. જો આ રીતની સાઈડમાંથી બધી બોટું જોવાની, વાહ વાહ. અને આ છોકરી જો રમે છે, મજા પડી ગઈ એને. ને આ જો ભાઈ અમે પહોંચવા આવ્યા છીએ. અને હમણાં તમને બતાવું કઈ રીતની બોટ ઊભી રહી, કઈ રીતનું છે બધું. અને સામી છે ને ખુલ્લી બોટ છે. હવે એ બોટમાં છે ને, હવે એ પાછી બીવીજીની નથી. હવે એની ટિકિટ કઈ રીતે લેવાની, એટલે એમાંય આપણે ક્યારેક મુસાફર કરશું. જા ભાઈ દોરડું બાંધે છે, બસ શું કહેવાય કે બોટ ઊભી રહી છે, બ્રેક મારી છે, દોરડું તો બાંધવું જ પડે, નકર તો ઊભી ન રહી. ગેટ ખોલવા જાય છે ભાઈ. અને સામે જો લાઈન છે એ બધા છે ને પાછા રિટર્ન જાય સામે. 40-45 મિનિટ છે ને જલસા કરવાના. ભાઈ પાછી બોટ આવે એટલે પાછું ચડી જવાનું. એટલે મજા આવે. તમારે શું કહેવાય કે શું કે પાણી બાણીને જોઈ લેવાનું. વાહ વાહ, પાણી બધાય જોયું જ હોય. પણ આ તો તળાવ છે મોટું જબરું, દરિયા જેવું, મજા આવે. હવે અહીંથી અમે જઈએ છીએ, ઘડીક આંટા મારશું કલાક. એવું નહીં કે કલાક જ તમે આખો દી આંટા મારો, બોટ શરૂ જ હોય, એમાં ટાઈમ મારેલા જ હોય. આ બધા છે ને રિટર્ન જવાવાળા. જો બધા આ તડકો છે ને એટલે બધા શું કે ગઢાન બુઢાન હવે બધા પોગી ગયા છે. સાયકલો વાળાય બહુ આવે, કેમ કે અહીંયા પછી હું સાયકલો લઈને હાલીને વયા જાય, હકારીને વયા જાય. અહીંયા નીકળ્યા શું કહેવાય કે દરિયા કિનારે બધા અલગ અલગ બીચીસ છે. શું કહેવાય, બીચ કહેવાય કે મને ભાઈ ગામડાનું મણા બોલતા આવડે નહીં. જો કેવડી મોટી લાઈન છે. આ બધા રિટર્ન બેસવાની જગ્યા મળી જાય એટલી બધી. એમાં કાંઈ ટ્રાફિક હોય નહીં. બાકી બધા ઊભા ફોટો ને એવું જ પાડતા હોય. આ બધી બોટ છે, આમાંની થોડીક અડધી લેવાની છે. ભાવતાલ હમણાં કરીશું, મિટિંગ બેહાડીશું. અને અહીંયા કંઈક ગેમ છે, હવે કઈ ગેમ છે ખબર છે નહીં. જો આ રીતનું છે. હવે અહીંની પાસે ગેમનું નામ ન આવડે આપણને, અજીબ અજીબ છે. બાકી જો અહીં રેસ્ટોરન્ટ છે, ખાવા પીવાનું, જલસા કરો, મસ્ત ઠંડો પવન આવે છે. રેસ્ટોરન્ટ ફૂલ શું કહેવાય કે ભરેલી છે, તડકો છે ને એટલે. બોટમાંથી ઉતરી ગયા છે એ. ક્યાં આવ્યા એ અમને નથી ખબર, પણ છે મસ્ત. આ કુકડા છે કે બતક. અહીંયા છોકરાઓ ખવડાવે છે કુકડાને. બધા જો એકારે લાઈનમાં વયા ગયા. અહીંયા જો લાડ બધા છે, બધા ખાવાનું નાખે અને બહુ મસ્ત છે. જો સામે છે ને એ ઓલી બીવીજીની બોટ છે. બીવીજીની ટિકિટ હોય ને તો આ છેડેલું ઓલા છેડે પોગાડી દીધા.
તો બધા ઉડીને વહી આવ્યા. વાહ ભાઈ વાહ. પાણી નાવા જેવું તો નથી પણ જોવા જેવું તો છે ને. ના ખબર આવે છે છોકરાને. સારું છે. ટિકિટ લઈ લેવાની. અમે 2 કલાક વાળી લઈ લીધી હતી. બાકી અંદર ટિકિટ મળે છે, ન હોય તો એ લોકો આપે છે. સારું છે, ફરવા આવવા જેવું છે. વાંજી અહીંથી વહી જાય સાઈડમાં. ઈ તો અહીંયા નીકળ્યા ઓલા શું કહેવાય બતક છે તો એવું જોઈએ સામે જાય ઓલા પણ ફોટા પડાવવા. સરસ છે. તો વાહ કેટલા છે બતક. બતક જ કહેવાય કે મસ્ત છે. અમી જે બોટમાં આવ્યા ની જો રિટર્ન પાછી ઉપડી ગઈ છે. ફરીને જા હો કદાચ. હા આમ ફરીને જા. આમથી જા. અહીંથી આવ્યા ને આમ ફરીને વહી જા. પછી પાછી આવશે ને એમાં પછી વહી જાઓ. તાલપત્રી પાથરીને બેઠા છે હવે લીમડાની છાંયે ને ફાઇનલી માયક આવી ગયું છે. અમે આવતા હતા ને મેં તો વાહ ભાઈ વાહ. તો શ્રી ગણેશ કર્યા છે. જય ગણપતિ બાપા, જય દ્વારકાધીશ. અને વિડીયો શું કહેવાય કે વોઇસ કેવો આવે છે તો બધા કોમેન્ટમાં કહેજો. ને હવે થોડોક નાસ્તો કરી લઈ, ભૂખ લાગી છે બોટમાં બેઠા બેઠા. પવન એટલો છે મમરા ઉડી જાય. પવન છે અને સ્વેટર પહેલાં લીધા તો નહોતા, પછી લઈ લીધા કેમ કે મત કો બી ઠંડ નહીં લગતા, મર્દ સિપ ધરુસતા હે. પછી અહીંયા આવીને ખબર પડી, પાછો હું લેવા ગયો હતો એટલે સારું છું. અહીંયા આવીને એમ છું કે લઈ લીધા એટલે સારું છું. તો આ રીતે ભાઈ નાસ્તો લઈને આવવો. બહુ ઓછું મળતું હોય બધે અહીંયા. મળે બધું પણ આપણા કાંઈ કામનું નહીં. આ ઢાંકણા મમરા સોંટા છે, જવા નહીં દેવાના, ઉડી જાય. બીજું શું ખાવાનું લેવી? લ્યો પેટીસ. આ કે બોટ ન થઈ છે કે આવે તો સારું. આવશે તો ખરી. 45 મિનિટે લગભગ આવે છે. 40-45 મિનિટે. ના ભાળીએ ને એટલે સીધું લાઈનમાં ઊભું રહેવાનું. બધા બારીઓ પાસે બેસી જાય. પાછળ છે ને હમણાં તો હાલીને જાય એનો અવાજ આવે છે કે જોઈ કેમ થાય છે. બાકી આ હમણાં ઢાંકણું ખોલવાનો અવાજ આવે છે. આવ્યો ઢોળાય નહીં. સેવડો મમરા, ધીસ ઇઝ મમરા. That is mamra એમ બોલે. That is mamra. આગલો વિડીયો તો મારે વોઇસ હાથે ઘેરે બેહીને કરવો પડશે કારણ કે માઇકનું ઓપનિંગ જ અત્યારે કર્યું છે. આવ્યું મેં આ છે હું ઘેરે બહાર ઓલા એમેઝોનવાળા પાસે લઈ જઈ આવતો નાથી જ લઈ લીધું. મેં કીધું નક્કું એકદમ ઠંડુ વાતાવરણ છે કારણ કે પાણી છે ને આગળ એટલે હવા આવે. પછી બાજુમાં બે છોકરીઓ વાતું કરે છે, એનો અવાજ કેવો આવે છે કહેજો. બીજું કાંઈ નથી લીધું ખાવાનું. હા છે ને તો સામે જઈને આપણે હોટલ છે આગળ પોમસ ને મળશે. અહીંયા જો બહાર ફરવા જાય ને આપણો સાથ આપતો હોય ને તો પોમસ. બટેટાની ચિપ્સ પોમસ એટલે તો આમ બટેટાની કાવળે શું કહેવાય કે પતરી તડકો બાકડો ખાલી શું છે.
સાયકલનો કેવો કદ આવ્યો કહેજો. સાયકલ ગઈ ને વાહ. લે ઈ હવે બધો અવાજ કેવા બેસે. કહેવા નહીં, પણ આ તો આ પહેલો વિડીયો છે, ખબર પડી જાય કેવો અવાજ આવે છે. વિડીયો કેવો લાગે છે એની કોમેન્ટો કરવી, બધાને ફોલો કરવા અને સબસ્ક્રાઇબ કરવા વધુ ને વધુ. રેડી છે ને? ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઇબ કરજો. ચેનલનું નામ છે ઇન્ડિયા ટુ જર્મની. ને યુટ્યુબમાં પણ તમે જે નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. સેવડો એક કોથળો હોય ને તો એક કોથળો પૂરો થઈ જાય એવું વાતાવરણ છે. બેન કસરત કરવા નીકળ્યા લાગે. દૂર દૂર સુધી તો બોટ દેખાતી નથી. બોટમાં બેઠા ખબર નથી હોત ત્યાં લઈ જાય છે. પહેલી વાર સીધા ચડી જેમ ચડી જાય જ્યાં જઈને. કેમ કે એકલા તો હતા નહીં, 40-50 જણા હતા. ઉપરવાળાની દયા છે તો આપણે ત્યાં બોટે લેવાની છે અને પાછળ આમ મોટું જબરું મકાન છે એ લેવાનું છે. આ દરિયા કિનારે મકાન સારું, મજા આવે. એકાદું લઈ લઈએ ને. કેવી લાગી મારી મજાક? કેવું તો શું, કેવી લાગી મારી મજાક? મજાક નથી, આ એકવાર હકીકત થાય. સપના જોવો તો પૂરા થાય. રાઈટ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. આખા દિનનું ઇંગ્લિશ બોલી લીધું. આખા દિવસનું ઇંગ્લિશ આવી ગયું. બેગ લાવવાનો, રેડબુલ લેતા આવવાના, જેને જે ભાવી લેતું આવવાનું, સેવડો લેતો આવવાનો, પછી પાથરવાનું લઈ લેજો એક. તેમ જિંદાબાદ. પાણીની બોટલ તો ભૂલવાની જ નહીં, બહાર બહુ મોંઘી મળે. હા, મોજ આવી ગઈ. હવે ઘડીક હાલવા જવું પડશે. ફાઇનલી અમારી બોટ આવી ગઈ છે. અમે જઈએ છીએ હવે. ખબર નહીં ચા ઉતરા ના પાછું વહી જવાનું છે, કેમ કે લાઈન થઈ ગઈ છે બહુ મોટી. પણ વારો આવી જાય કાંઈ નહીં, મોટી જબરી બોટ છે તો બધા હમાઈ જાઓ. બધા હમાઈ જાઓ. વાહ, જો અહીંયા મકાન કેવું મસ્ત છે, તમને બતાવી દઉં. મસ્ત છે. હા જો મસ્ત છે. અને બ્લોગમાં આવવાનું લાગે. Can I take part in your vlog, bro? Can I take a part in your vlog? યા Hello, ich grüße Momo, Luca. Thank you very much. Thank you, very bye much bye. fun. I wish you goodbye. બાય બાય. હે કઈ ખરાબ તો નહીં કીધું. આમાં પછી શું કહેવાય કે હું કઈ ભાષામાં બોલી ગયો ખબર ન પડી. હવે જે બોલ્યો ખબર નહીં, હવે હું બોલ્યો છે. ખરાબ કીધું છે ને તો હું ગોતીને મારી આને. ખરાબ તો મને નહીં હા, લાગ્યું. હવે એના રિએક્શન ઉપર જો લાઈન જો કેટલી જો લાંબી તમને થઈ ગઈ. બતાવું. હા, અહીંયા ઉપર ઓલા બધા આવે છે. અચ્છા, સામે જવાનું છે ને અહીંયા સુધી લાઈન છે. કાંઈ નહીં ભાઈ, બહુ મોટી જબરી જો બોટ છે. આ રેસ્ટોરન્ટ બધી ફૂલ છે. સન શાઇન. આઈસ્ક્રીમ બધું મળે હો. તો કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. કૂતરા, સાયકલ બધું લઈ લેવાનું હો. Es ist warm, die Temperatur trägt 20 જર્મનમાં કાંઈ કહેશો? Grad. તો કે Es ist warm, die Temperatur trägt 20 Grad. શું કીધું મને કે? તડકો ગરમ છે હા. ને 20 ડિગ્રી તાપમાન છે. એવું એટલે છે. બધા alles Leute essen Eis. આઈસ્ક્રીમનું જોરું લેના હે તુજે?
આ બધા જો બાળકો આવ્યા છે ફરવા. આમાં છોકરા વધારે છે હો. શરૂ છું બધા ઉતરી તો ગયા છે. એ આ દાદા ના આપડે પાસે ઓલા છે ઈ જો પેટી પાસે બે કયા આવડે આ રેશમી આ દાદા આવ્યા ફરવા આજ વાંજી બિયર પીવા. અહીંયા બધી ભાઈ રેસ્ટોરન્ટ ફૂલ હો. કચરા પેટી. હવે હાલી બધા બેસી જા બારી પાસે. વાંધો નહીં આપણે મારા ડ્રાઈવર પાસે વહી જવું છે. મારો એકવાર એક આંટો મારવા દે ને. ખુલ્લામાં સામે ઝંડો છે ને નહીં જવાતું હોય છે તો ત્યાં આઈ ગયેલ છે ના ઈ બીજી બોટ છે. જો તું છે આ બધા શું કહેવાય પ્રવાસમાં આવ્યા છોકરા. મેડમ લઈને આવી લાગે. હા Oui, je sais pas, mais de toute façon, c'est dans les deux. Et de même qu'on fait comme on fait en français, parfois, જો અહીંથી વાંજી જાય. ક્યાં? આ આલ્ટ ક્લાડો છે ને ત્યાંથી વાંજી જવાનું. આલ્ટ ક્લાડો ને વાંજી જાય છે. ફાઇનલી આપણે હા વાંજી જાય છે. કાંઈ વાંધો ના લો. પણ આ તો હું ટાઈમ હતો બધો. ટાઈમ બેમ બધું લખે. આ બધી બોટ મને લાગે છે જ્યાં જવું હોય ને લઈ જાય. સિંગલ સિંગલ તમને મેં વિડીયોમાં બતાવી હતી. આવી 3-4 લઈ લેવી છે મારે. રાઈટ. શિફાટ એટલે કે આ બોટ. બાય બાય એમ. બોટ ને તડકો કેવો જર્મનમાં મસ્ત છે. સ્વિફ્ટ કહેવાય. લાઈન જોવો કેવડી છે મને નથી ખબર એટલે કહું વિડીયોમાં જોઈ લઈ. હવે વિડીયો ઘેર જઈને જોવો ને ત્યારે ખબર પડી જાય કેવડી લાઈન હતી. હું ઓલી બોટ ઉપર તો શંકર ભગવાન છે કે એટલે લાગે છે એવું શિવલિંગ હોય એવું. કે ઓલે એમ્બ્યુલન્સ લાઇટિંગ છે. લાઇટિંગ વાળું છે. એમ જ છે. સમજો આમાંય ટેણિયા છે જો નાના નાના. ભાઈ ઓલા જ લાગે. એની બોટ આવી ગઈ છે કે ના જઈને પાસે. આમાં ફૂલ હોય છે હો. સામે ખાલી છે ના જવું છે તો હે સામે જગ્યા આપણે બેઠા સીટ ખાલી જ છે. હાલ ઝડપથી પોગી જાય. આ કૂતરાવાળા દાદા ના જાય છે પાક્કું છે. કેમ પણ તો સામે 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 હાલ તો ના ઝડપથી ના ઓલા બેન પોગી પેલા હાલ. અહીંયા બેસી જા. આ વખતે સાયકલની ટ્રાફિક થઈ ગઈ છે. વોશરૂમ ની બધી સુવિધા આપેલી જ છે બોટમાં. અહીંયા બધી વસ્તુમાં બસ છે, બોટ છે, ટ્રેન છે, બધામાં સાયકલનું અલગથી સ્ટેન્ડ, સાયકલની અલગથી જગ્યા બસમાં હોતી હોય. બધે આપેલી જ હોય. એ સારું કારણ કે અહીંયા બસમાં લોકો પણ વ્હીલચેર વાળાનું છે. હા તો ઓલી સાયકલ વાળો આપણે રાથાઉ સુધી બે હોય તો બે લઈ જાય કે ન લઈ કઈ જાય. સાયકલ? આપણે આ સાયકલ આ ફારાડ હોય તો ન લઈ જાય. નહીં ફારાવાળાના મોટી સાયકલો છે ને એ બસમાં એન્ટ્રી ન હોય. બધા જે વ્હીલચેર વાળા હોય ને એની અલગથી જગ્યા આપે. ઓકે બાકી આ ટ્રેનમાં બોટમાં બધે અલગ જગ્યા આપેલી જ હોય. જો આ રીતે વચ્ચે છે ને સ્ટેન્ડ મૂકેલા છે. જવામાં તો ફૂલ છે જો સાયકલ. હા આખી બોટ ભરાઈ ગઈ છે. આમે ઉપર રહેવું આપણે એવું હોય છે ને તો મસ્ત ના જોવું છે ને અત્યારે બેગ પહેલે ના પછી કોઈક ઊભા જ રહે ના જાય ના બેસું ના બેઠા જ હોય બધા. કઈ ભૂલાણું નથી ને. નહીં. જો અહીંયા બેસવાનું છે. બધા અહીંયા જ બેઠા હોય. હે બધા અહીંયા બેઠા જ હોય એમ. અહીંયા બેસું બે શું હું ઉભા રહે શું કે છોકરાઓ તો મને લાગે સ્કૂલ વાળા છે કે લાગે હાલો છે પેક થાય છે same દરવાજો t-shirt પેક વાળા. થાય છે. અહીંયા બેસું ક્યાં? અહીંયા બેસું નીચે. પણ અહીંયા બે હું કરવા જોવે. હા ઊભા 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 જોઈ જોઈ. બેહવું હોય તો થાકી જા તો
હાલો બોટ શરૂ થઈ છે છે આમ ખાલી હું તો વહી છે જો અહીંથી ફરીને જાહે આમથી રાઉન્ડ ફરે આખો હા જો આપણે સામે હતા અહીંયા વસાળે આ પોપડો લઈને ઘર બનાવવું છે અહીંયા બહુ આજના વિડીયો વધી જતો એવું નથી લાગતું લે સપના જોવો તો પૂરા થાય હેડ ના જોવાના આજના એટલે લે રેડી આપણી ચાલો એક- બાય બાય કમાવાની લિમિટ હોય ને પછી હા એનાથી વધુ નહીં જોવાના સપના જોવો તો પૂરા થાય એમ તો કહું છું વાહ ભાઈ વાહ આપણે જો આમ જવાનું છે સીધું દાદા ફોટા પાડવા આવ્યા છે Come Yeah. here. There, on the beach. યેલો Yes. Yeah. This is beach Yeah. swimming bath. યા Was built in, I think, in 1925. Yeah. ઓકે Yeah. 1925 ફાઈન હા ફેમસ બીચ છે એ બંધ છે Swimmable, અમારે આ ના નાહવાનું. જવાનું હતું ને આ પાછળ જે દાદા છે ને એ સમજાવતા હતા You see that white bowl there in Yeah. the middle, above the trees? યા That was an old radar station from the West Allies that spied on the East, on the Russians. From Okay, there, okay, From okay, the okay. white bowl. યા And the red thing is called the Kaiser Wilhelm. And it's not the Grunewald Turm, Okay. but it was to honor the first German Kaiser. It was ઓકે erected. યા ડાંકિશન I'm a native Berliner. So. Yes. Oscar, stop weeping. મસ્ત વ્યૂ છે Can't go there. એક બોટ આવે છે બધાય મારે હેર વિડીયા ઉતારે છે Das ist sehr schön. Wasser ist sehr schön. દાદા તો કૂતરો છે આરે ટોપી કેમ પણ એન્ટિક છે ને હમ. જો ઓલે બોટ લઈને જાય જો આવી એકાદી લઈ લઈએ ને મજા આવી જાય મજા હા શું કીધું તો પછી બસ નહીં નથિંગ ઇઝ કરવાની જોબ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ નહીં ભણવા જવાનું નહીં કરવાની જોબ ઓનલી ખાલી એમ આટા મારવાના આ છેડે નિશાળ બનાવવાનું છે ને આ છેડે હોસ્ટેલ ને પછી બધાને પાસેથી હા. ટિકિટના પૈસા નાથી અહીંયા ફેરા મારવાના છે અહીંયા ઘર છે હો જો અહીંયા બધે કેવા ઘર કેવા ઘર મસ્ત છે. કિનારે છે બધા લોકોને રહેવાની કેવી મજા આવતી છે ઓલી બાજુ જોવા જવું છે બંને બાજુ આ રીતના છે ને ગેટ છે હાલ જોવા છે હું જોતો આવું તું ના જગ્યા રાખ ફૂલ તડીકો હો પણ 20 ડિગ્રી બોટે ફૂલ છે આજ તો આ બાજુ સાયકલ વાળા અને જમણી બાજુ બધા સીટો વાળા સીટું છે હે આમે એ કાચ સ્ટાર્ટિંગ ખબર નહીં ધૂંધળો છે ના બે ઓલી બાજુ બતાય છે ઓકે તો કેવું લાગ્યું તમે કોમેન્ટમાં કહેજો અમને તો બહુ મજા પડી ગઈ છે અઠે ગઠે બેસી ગયા હતા પણ આજ અઠે ગઠે મોજ પડી ગઈ એકવાર ધક્કો થયો હતો ને આપણે વાંજી હા એ ઓલા પણ જ તે ઓલા જે દાદા કહેતા હતા ને દાદા કેતા હા. હતા ઈ આ બોટ નું કેતા ઈ સ્વિમિંગ બાર્ડ છે કયું? ના છે ને ના એક યલો કલર નું હતું પાસે ઈ જરીક મને કહેતો ખરા દાદા હું કહેતા કેમ કે મને જર્મન ફૂલ ફાવે છે આને આવડે છે કે નહીં હું કહેતા તો મને નથી ખબર હમ લે, ખબર ન કે એટલે ઈ છે ને ફેમસ સ્વિમિંગ પુલ છે એટલે કે ના છે ને સમર માં બધા લોકો નાવા માટે ફેમસ છે હા ને ઈ જે 1998 કીધું કે સમથિંગ ઈ જે સાલ કીધી ને ત્યારથી ઈ પણ છે ક્યાં સ્વિમિંગ પૂલ ઓલો યલો બધું વાંજી ઈ તો વાળું હું કહેતો હતો ઈ હા હા સેમ ઈ જ ઓકે છે બીજું પછી બીજું પણ બીજી વાર કહેતા હતા ઈ કે રશિયન ક્યાંક રશિયન નું બેલા અડધું હમેશ પેડી અડધું ન પેડી પાછા પૂછ્યા ફર્સ્ટ બોર્ડર
ફર્સ્ટ બોર્ડર લાગી જાય કે સમથિંગ એવું કંઈક હતું આજ તો બધા આપણને બધા સમજાવે છે ઓલો છોકરો હું કઈ ગયો ખબર ન પડી દાદાએ આ ઓલો જો ને વિડીયો ઓલો છોકરો જે આવ્યો તો ઈ ક્યારે હા એ તો બ્લોગ એને છે ને ઓલું કરો તો કે હું બોલું બ્લોગર છે એમ કરીને દોડીને પાસે આવી ગયો ઈ અને દાદા સમજાવતા હતા આજ તો મોજ પડી ગઈ એ દાદા બહુ વાતું કરે એવા છે જો બધા અરે વાતું કરે છે આપણે કર્યું હોય તો આપણે અરે વાતું કરે આવી જ રીતે જર્મન શીખવાનું કેમ કે હું તો બહુ વધારે શીખી ગયો છું જોવાયું ઓલું દાદા બતાવતા હતા એ જોવાયું ના છે ને સમરમાં નાઈએ કે નાવા માટેનો સ્વિમે બાળ ઈ જો ના એટલે કિનારે જો બધે નાઈ એકતા હોય પણ અત્યારે બંધ છે ને ગૂગલ માં ઓન બતાવતા સારું છું જા નહીં ના જવાનું હતું પેલા જો આવી 3-4 બોટ લઈ લેવી છે ત્યાં ઓલો આમથી આમ વળ ખાય પડે નહીં થાય એક તો તરતા આવડે નહીં છોકરો છે કે હા એની બોટ હશે તો સ્ટીંગાતો હોય ને ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તમને કઈક રોજે રોજ અલગ અલગ દેખાડવાની ટ્રાય કરીએ છીએ તો અમને થોડોક સાથ આપજો અને આજ તો હું સાલું જોબેથી ભાઈ આવ્યો કેમ કે તડકો હતો સારો જવાનું મન થતું હતું મેં તો આજ તો કદાચ બોટમાં ચડી જ જવું છે અહીંયા ફરતા કિનારે છે ને ઘર છે બધે અને જો આ છે આ સ્વિમિંગ પુલ છે કેતા ને મતલબ નાવા માટે દાદા હમણાં થોડી વાર પહેલા આનું કહેતા હતા એ બધી ઓલી ખુડેસ્યું છે હો વ્હાઈટ કલરની જે છે ને ને ના કિનારો પડે એટલે ના છે ને પાણી હશે નવાય એવું બ્લુ કલરનું મસ્ત છે અહીંયા ચોખ્ખું પાણી લાગે જો આ પછી એના કિનારે છે ને ડોળું લાગે છે પણ આ કિનારે ચોખ્ખું જ પાણી છે કારણ કે જો આમ છે ને બધા બેઠા છે નકર તો પબ્લિક ફૂલ હોય હમાય નહીં કોઈક છે ને કે બેન છે કઈ ખબર નથી પડતી બેન જ કામ કરવા વાળા હોય આપણે કેમ દરિયે કિનારો લાગે એટલે જો આ બધો કિનારો છે તો ના બધા નાઈએ કે આપણે આ બોટ ઊભી રહી થી ના નાવું હોય નવાય એવું નતું ના નો હોય અહીંયા નવાય એવું છે તમારે છે ને ટિકિટ હોય ને ચડી જવાનું હા ટિકિટ ન હોય તો ભી ઓલી ઓનલાઈન નથી લેતા આપણે કલાક વાળી 2 કલાક વાળી 1 દિવસ વાળી રેલવે સ્ટેશન થી એસ બાન થી લઈ લેવાની અમારી પાસે 2 કલાક વાળી છે એ સ્કેન કરાવી છે બાકી અંદર મળે જ છે ને ન હોય તો આવી જાવ અંદર આ લોકો આપી દેશે એક એમને નહીં આવતા પછી કાર લાઈન ચેક કરશે તો શું કે 60 નું પડીકું ફાડી દે હા ચેક કરતા નથી પણ ઓલે પણ કેવું મસ્તી ઘર છે ને જો ક્યાં ખબર વ્હાઈટ કલર નું હા મસ્ત છે અહીંયા કિનારો છે એવો મસ્ત એટલે નાવાની મજા ઓલા તો ઓલા ભાઈ ઓડીની લાઈન ગીરી ખબર નહીં શું છે જો સારું છે વાવ છોકરા બેઠા છે હો એકોકી બધા એમાં હું આટા મારશો તું એકલી જોઉં છું બધા સરસ પહોંચી ગયા છે ફાઇનલ હવે ઉતરવાનો ટાઈમ આવી ગયો છે પણ આવવા વાળા આમાં લાઈને એટલી છે મોજ પડી ગઈ બોટને ટાટા કહી દઈ પાછા વહેલા આવશું પાછા સરસ છે મજા પડી ગઈ આપણી પાછળ કેવી ટ્રાફિક છે તો અમે તમને વિડીયોમાં બતાવી દઈએ લાઈન પણ એટલી થઈ ગઈ ને નીકળે છે બધા અમારે જમણી બાજુથી જવાનું છે ને આવવા વાળા જો અહીંયા લાઈન થઈ ગઈ છે બહુ નથી થઈ લાગતી આ સાયકલ વાળાનું છે ગમે એ બાજુ ભાઈ હાલે અહીંયા ઓલા ભાઈ જો આ સ્પેશિયલ દરવાજો છે ને ખોલવા દેવા માટે રાખ્યા છે ભાઈને અહીંયા જ બધાને આવવું આ બીવીસી માં જ હાલશે ડોઇચલેન્ડ ટિકિટ વાળા જો આ બધા આવવા વાળા
દાદા ને દાદીને ચશ્મા પહેરીને પોગી ચેતન જશે. ઓલું જો બીજું છે, હું બીજી બોટ છે. એ મને લાગે છે બીજી ટિકિટ વાળો છે. હા, તો એમાં કઈ ટિકિટ જોવે ને ઈ ખુલ્લી છે જો. તો આપણે ખુલ્લી નેક્સ્ટ છે. ટાઈમ એમાં બેસશું. એમાં ટ્રાય કરશું. એની ટિકિટ આપણે જોવું. અહીંયા બધું જો નવું બને છે. આ જો BBC નું છે ને આ બીજું છે આ લિસ્ટેનબર્ગ. આમાં મને લાગે કે આ બે હાટું તો ન શરૂ કરે, મોંઘું પડે. બંધે છે જો અત્યારે આ વિડીયોમાં લઈ લેજો, આપણે રિટર્ન બધું જોઈને આવશું. હા, અહીંયા ભાઈ આ લખેલું છે બધું. આપણે ટિકિટ જોઈ લે હું Online આપણા બજેટમાં બતાવશે, જોઈ છે લેવું. તો આવશું પાછા ખુલ્લામાં, નહીંતર ઓલું ફ્રી વાળું તો છે જ તે. શોર્ટકટ જ છે પણ આ બધું કામ શરૂ છે ને અહીંયા. હા, અહીંથી દાદર જ છે અહીંયા ને. નવા દાદરા બનાવે છે અહીંયા. ઓકે, ડાયરેક્ટ ટ્રેનમાંથી S12 માંથી ઉતરી ને અહીંથી આવી જાય. હા, સ્ટેશનેથી આવડું આ કેટલું 500-600 કિલોમીટર હું 500 મીટર છે આ, પણ અહીંથી જાય તો હાવ નજીક થઈ જતું હવે છે. આપણે ત્યાં ઘડીક બેસીએ અને ત્યાં ખાવા પીવાનું વિચારીએ. તડકો તો હજી એટલો જ છે અને આનો આ તડકો છે ને 8 વાગ્યા સુધી રહે. હવે 10 વાગે અંધારું થાય છે. હા, 10 ધીમે ધીમે 10 વાગ્યા છે. કાલ હવે. અમે જમીન ફ્રી થયા ને તો મને તેમ જ હતું કે 8:45 સમથિંગ થયા છે, હજી વાતાવરણ એવું હતું, સાય ઓલું અંજવાળું હતું. તે જોયું ને તો 10 થઈ ગયા ને હજી અંજવાળું હતું. આમ બાય બાય વાંજી એમ. એક ટ્રેન આવી ગઈ છે, આની પછી ટ્રેન આવશે અમારી. તો આ ટ્રેનનું સ્ટેશન છે. બધા વાટ જોઈને બેઠા છે, પોતપોતાની ટ્રેન કઈ કઈ આવે છે નહીં. આ છે ને ઝૂલોજી સર જાય. ઘરે જઈએ છીએ અને ભાઈ અમારા સબસ્ક્રાઇબ મિત્ર મળી ગયા છે, સુરતથી જ છે. તો ટ્રેનમાં બેસી ગયા છીએ. હમણાં તો પેલા ઊંધી ટ્રેન લઈ લે, પણ ભાઈ અમારા સબસ્ક્રાઇબે કીધું છે આ બધું છે રાથાઉસવાળી ટ્રેન. રિટર્નમાં આવતા જ્યારે તો બધી ટ્રેન વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ મળી ગઈ છે, અને આ વખતે તો ભાઈ સબસ્ક્રાઇબે કહી દીધું, નકર તો ભાઈ બહુ લેટ પોગત, બધી 20-20 મિનિટે ટ્રેન આવે છે. ટ્રેનમાંથી ઉતરીને સીધા ખરીદી કરવા. આ તો પેનની મુલાકાતે વાંજી જાય પાછી ટ્રેન. જો તમને બતાવું, વાંજી વાળી હો. ચેતન આમ એક સાઈડ હાલો તો ઓલા લોકો છે પાછળ. એ તો તોય એને જગ્યા લાટ છે. 1 વીઘાની જગ્યા છે. અહીંથી પણ એ જવાનું ફોન ચાલે. હાથમાં એવી રીતના હોય ને એટલે બધા જો હાલતા પેલા અસકાય. હસકાવાનું નહીં, તારે ટેન્શન નહીં લેવાના. ટીવી તોય વિડીયો બનાવી લે. હવે ઘર અમારું ચાલીને જવાનું છે. ઘર અમારું થોડુંક દૂર છે, 500 મીટર. ને અહીંયા છે ફૂલોની શોપ. ફૂલની શોપ આવી ગઈ છે. કેવા મસ્ત મસ્ત. બ્લુમન, ધંધો કરવો તો ફૂલનો. બ્લુમન, ફ્લાન્સન. એને શું કહેવાય? નાના ફૂલને બ્લુમન, નાના છોડને ફ્લાન્સન. અચ્છા, ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ Subscribe કરી કરી દેજો. દેજો. તો આપણે વિડીયો અહીંયા પૂરો જ કરીએ. ચાર્જિંગ આજ તો ઉતારી નાખ્યું છે આઈફોનનું. મળીએ આવતા બ્લોગમાં. બીજું કઈ કહેવાનું છે? નહીં. હે, બાકી કઈ કામકાજ હોય તો કોમેન્ટ કરી દેજો. વિડીયો કેવો લાગ્યો એના માટે બી કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ. બોલવાનું તું બોલ દે હાલ. ખમા એક બીજું બોલવાનું હતું. બોલ, બોલ. વધુ ને વધુ વિડીયોને શેર કરો, ઓકે. જેથી વધુ લોકો જોવે. શું કરવાના લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.